યુવાનોને આકર્ષવા હવે તમામ રાજકીય પક્ષો તમામ પ્રયાસો કરી રહ્યા છે। હવે યુવાનો સાથે સંવાદ સાધવા માટે અમિત શાહ બનવાના છે ગુજરાત વિદ્યાપીઠના મહેમાન। જેનઝી આંદોલન બાદ કેન્દ્ર સરકાર યુવાનો સાથે સંવાદ વધારી રહી છે। થોડા સમય પહેલા પીએમએ દિલ્હી આઈઆઈટીના પદવીદાન સમારોહમાં હાજર રહ્યા હતા અને હવે અમિત શાહ ગુજરાત વિદ્યાપીઠના પદવીદાનમાં મહેમાન બનવાના છે। અમદાવાદના આશ્રમ રોડને પાર આવેલ ગાંધીયન વિચારધારાવાળી ગુજરાત વિદ્યાપીઠના 71માં દીક્ષાંત સમારોહમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે। 27 ઓગસ્ટે યોજાનારા આ સમારોહમાં 900 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે। આમ તો ગુજરાત વિદ્યાપીઠમાં 18 ઓક્ટોબરે પદવીદાન યોજાતો હતો, પરંતુ છેલ્લા 2-3 વર્ષથી આ પરંપરા તૂટી છે। ઓક્ટોબરના સમયને ન ધ્યાને લેતા મહેમાનની અનુકૂળતા મુજબ એ પદવીદાન સમારોહ યોજાયા છે। છેલ્લા 3 વર્ષથી અમે 18 ઓક્ટોબરને સ્થાપના દિનને ગુજરાત વિદ્યાપીઠ જુદા જુદા 9 આયામોમાં કામ કરે છે। એ આયામોને પણ પ્રતિનિધિત્વ મળે, એમની કામગીરીને પ્રદર્શિત કરી શકે, એ માટે પદવીદાન સમારોહ અને સ્થાપના દિવસની અલગ અલગ ઉજવણીની પરંપરા અમે શરૂ કરી છે। તો બીજી તરફ કોંગ્રેસ કહી રહ્યું છે કે રાહુલ ગાંધીના છાત્રો સાથેના કાર્યક્રમો બાદ ભાજપના નેતાઓને ના છૂટકે હવે જવાની ફરજ પડી છે। જે પ્રમાણે રાહુલ ગાંધીએ એક પ્રસ્થાપિત કર્યું છે, છાત્રો કી ગુંજ, જે પ્રમાણે રાહુલ ગાંધીજીએ સ્ટાર્ટ કર્યું, સૌપ્રથમ છાત્રો કી ગુંજ ચાલુ કર્યું ત્યારથી લઈને છેલ્લે પૂનામાં મહિલાઓ એટલે કે ખાસ કરીને વિદ્યાર્થીઓનો માટે સ્પેશિયલ છાત્રો કી ગુંજ કરી। આજે દરેક રાજકીય પક્ષના અને એના નેતાઓને ના છૂટકે જૈનજીને સાંભળવા પડે છે, જૈનજીની જોડે સામેથી જવું પડે છે। જોકે આક્ષેપોને બાજુએ રાખીએ તો વાત હકીકત એ છે કે યુવાનોને પોતાના પક્ષમાં કરવા રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે।